વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ઇંગ્લિશ ગ્રામરમાં ધીસ અને ધોસ વિશે શીખવાના છીએ. હવે અહીંયા આગળ જુઓ, THESE ધીસ એ THISનું બહુવચનનું રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં THIS ધીસ એટલે કે આ શીખી ગયા છો. એનું બહુવચન THESE ધીસ થાય છે. એ જ રીતે THOSE ધોસ એ THAT ધેટનું બહુવચનનું રૂપ છે. તમે આ બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. એટલે કે આ THIS ધીસ એટલે કે આ ધીસ એ નજીકની વસ્તુ માટે અને THOSE કે THAT ધેટ એટલે દૂરની વસ્તુઓ માટે આ રૂપ વાપરીએ છીએ. હવે આ બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવશે. એટલે કે આપણે કોઈ પણ વાક્ય બનાવવું હોય તો ધીસ આર કે ધોસ આર પાછળ આર લગાડવું પડે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક વાક્ય છે કે ધીસ ઇઝ અ બુક એટલે કે આ પુસ્તક છે. આ એક વચનનું વાક્ય છે. કેવી રીતે ખબર પડી એક વચનની? તો અહીંયા THIS ધીસ અને ઇઝ લખ્યું છે એટલે આ એક વચન વાક્ય છે. પણ જો આને બહુવચન બનાવવું હોય તો અહીં આગળ આપણે THESE ધીસ અને ઇઝની જગ્યાએ આપણે આર વાપરીશું. ધીસ આર અને બુક. બુક એક છે અને આ ઘણી બધી બુક માટે બુક્સ આપણે વાપરીએ છીએ. એટલે કે આ પુસ્તકો છે, આ બહુવચન થઈ ગયું. એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ બોય એટલે કે પેલો છોકરો છે. આ એક વચન વાક્ય છે પણ એનું બહુવચન ધેટનું બહુવચન શું થશે? ધોઝ. અને ઇઝનું બહુવચન થશે આર. અને બોયનું બહુવચન બોયસ. એટલે કે વાક્ય આમ બનશે, ધોઝ આર બોયસ એટલે કે પેલા છોકરાઓ છે. આ એક બહુવચનનું વાક્ય બન્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નાર્થ અને યસ નોમાં જો આના ઉત્તર આપવા હોય તો કેવી રીતે આપીશું? તો અહીં આગળ જુઓ, ધીસ આર બુક્સ. આ એક વિધાન વાક્ય છે. ફૂલ સ્ટોપ પાછળ મૂકેલું છે, પૂર્ણ વિરામ એટલે વિધાન વાક્ય છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે એમ ઇઝ આર જે હોય છે તેને આગળ લઈ લઈએ છીએ. અને આગળ લઈએ છીએ એટલે એ જે પહેલો અક્ષર હોય તો કેપિટલ થઈ જાય. એટલે કે આર ધીસ બુક્સ અને પાછળ પ્રશ્નાચિહ્ન લગાડવું પડે છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. હવે એનો આપણે હકારમાં જવાબ આપવો હોય તો આગળ યસ. યસ ધે આર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આ ધીસ હતું તો ધે કેમ વાપર્યું? તો અહીં આગળ ધ્યાન આપજો કે યસ નો સાથે ધીસ અને ધોસ નહીં પણ ધે વાપરવામાં આવે છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે વાક્ય બનાવીશું યસ ધે આર. આ હકાર વાક્ય થઈ ગયું. અને નકાર વાક્ય બનાવવું હોય તો આગળ નો લગાડવાનું. નો ધે આર નોટ. અથવા તો આર નોટને શોર્ટમાં લખવું હોય તો આરન્ટ પણ લખીએ છીએ આપણે. એવી જ રીતે એક બીજું વાક્યનું એક્ઝામ્પલ જોઈએ. ધોઝ આર બોયઝ. આ એક વિધાન વાક્ય છે, ફૂલ સ્ટોપ પાછળ છે એટલે. હવે એને આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે આરને આગળ લઈ જઈશું. એટલે આર ધોઝ બોયઝ અને એને હકાર માટે આપણે આગળ યસ મૂકીશું. યસ ધે આર. અને નકાર માટે નો ધે આર નોટ. અથવા તો આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ પણ મૂકીશું. હવે આ રીતે આપણે હકાર અને નકાર યસ અને નોમાં વાક્ય શીખ્યા. પણ એક બીજું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બહુવચનના નિયમો. બહુવચનના નિયમોમાં આપણે સૌથી પહેલાં જુઓ અહીં આગળ કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે. એટલે કે બોય હોય તો બોયઝ, ગર્લ હોય તો ગર્લ્સ, એ રીતે એસ પ્રત્યય લગાડીએ છીએ આપણે. ધારો કે અહીં એક એક્ઝામ્પલ છે અ કાઇટ. કાઇટનું બહુવચન કરવું હોય તો કાઇટ્સ. આ પાછળ એસ લગાડી દીધો. એવી જ રીતે એન ઓરેન્જ. ઓરેન્જનું બહુવચન ઓરેન્જીસ. હવે અહીં આગળ પણ એસ લાગ્યો. એવી જ રીતે કપ. તો કપનું બહુવચન કપ્સ. આ રીતે. પણ બીજું તમારે એક વાત ધ્યાન રાખવાની છે કે જે શબ્દને અંતે એસ, ડબલ એસ, SH
CH X કે O આવે તે શબ્દોનું બહુવચન ES પ્રત્યય લગાડવાથી થાય છે. આપણે આગળ અહીંયા જોયું હતું કે એ પાછળ S લગાડી દીધું, અહીંયા S લગાડી દીધું એટલે બહુવચન થઈ ગયું. પણ અહીંયા આગળ આપણે શું ધ્યાનમાં રાખવાનું કે છેલ્લો શબ્દ આપણે જોવાનો. છેલ્લો શબ્દ S હોય કે SH હોય કે X હોય કે ડબલ S હોય કે CH હોય કે O હોય તો એની પાછળ શું લાગશે? ES પ્રત્યય લગાડવામાં આવે છે, તે તમારે ધ્યાન રાખવાનું. એટલે કે બસ હોય તો બસીસ, ડીશ હોય તો ડીશીસ, બોક્સ તો બોક્સીસ, અ ક્લાસ તો ક્લાસીસ, અ બેન્ચ તો બેન્ચીસ, મેંગો તો મેંગોસ. એ રીતે ES લગાડવું પડે છે. એવી જ રીતે બીજો એક નિયમ, જે શબ્દને અંતે F કે FE આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે F કે FEની જગ્યાએ આપણે શું મૂકીશું? VES પાછળ મૂકવામાં આવે છે. ધારો કે અ નાઇફ, NIFE, આ FE આવ્યો ને પાછળ એટલે આપણે FE આવ્યો એટલે VES મૂકવો પડશે. KNIVES, નાઇફ્સ. અને એવી જ રીતે અ લીફ, LEAF, પાછળ F આવ્યો, આ F એટલે આપણે એની પાછળ પણ શું મૂકીશું? LEAVES, લીવ્સ. એ રીતે પછી જે શબ્દને અંતે Y હોય અને Y પહેલાં વ્યંજન એટલે કે AEIOU સિવાયનો અક્ષર હોય ABCDમાં તેને વ્યંજન કહેવાય, તે આવતો હોય તો શબ્દોનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ IES મૂકવામાં આવે છે. ધારો કે સ્ટોરી, એની પાછળ વાય આવ્યો તો STOR પછી વાય નહીં પણ એની જગ્યાએ IES મૂકી દેવાનો હોય છે. એ જ રીતે બેબી, તો એમાં પણ છેલ્લો અક્ષર વાય આવ્યો તો બેબીસ. એ જ રીતે સિટીમાં પણ છેલ્લો અક્ષર વાય આવ્યો એટલે સિટીઝ. એ રીતે અહીં આગળ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલાં સ્વર આવતો હોય, જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે વ્યંજન હતો તો IES લખતા હતા, પણ જો સ્વર આવતો હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે S પ્રત્યય લગાડવામાં આવે છે. આ ધ્યાન રાખવાનું છે. સ્વર એટલે કે AEIOU આવતા હોય, છેલ્લે વાય આવતું હોય પણ એની આગળ સ્વર આવતો હોય. અહીં આગળ ઉદાહરણ છે બોય, તો O છે એ સ્વર છે, બરાબર. તો એમાં YS, BOY પછી S લગાડવામાં આવે છે. એવી જ રીતે KEY, E આવ્યું એટલે વાયની પાછળ S લગાડવાનો હોય છે. એવી જ રીતે મંકી, એમાં પણ YES, એવી રીતે S લગાડવામાં આવે છે. અમુક શબ્દો જે છે તેના રૂપ કેવા છે? અનિયમિત છે. અનિયમિત એટલે કે જુઓ MAN, મેન. હવે મેનનું બહુવચન કરીશું તો MEN થશે. એ જ રીતે વુમન, તો વુમનનું બહુવચન વુમેન, એમાં પણ MANની જગ્યાએ MEN. એ જ રીતે ટૂથ, તો ટૂથનું બહુવચન ટીથ થશે. પછી અ ફૂટ, ફૂટનું બહુવચન ફીટ, ડબલ E લાગશે વચ્ચે. એ જ રીતે માઉસ, માઉસનું બહુવચન થશે માઇસ. અને અ ચાઇલ્ડ, ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. ધારો કે શીપ, અ શીપનું બહુવચન શીપ જ થશે, એનો એ જ શબ્દ. અને એ જ રીતે અ ફિશ, તો ફિશનું બહુવચન પણ ફિશ જ થયું. એટલે કે અમુક શબ્દ એના એ જ રહેશે, બહુવચન આવશે તો પણ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો. આપણે અહીં તમને આપણે શીખ્યા તે પરથી આપણે અહીં આગળ લખવાનું છે. અહીંયા વાક્ય એક આપેલું છે કે ધીસ ઇઝ અ ગ્લાસ, બરાબર. આ ગ્લાસ છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આ ઇઝ છે તેને આગળ એકવાર તો આપણે એનું બહુવચન બનાવીએ. અહીં ઉદાહરણ જોઈ લો. ઉદાહરણ પ્રમાણે ધીસ ઇઝ અ નાઇફ, તો એનું બહુવચન ધીસનું બહુવચન ધીસ થશે ને ઇઝનું બહુવચન આર થશે ને નાઇફ્સ. એ રીતે તો અને પછી એનું પ્રશ્નાર્થ વાક્ય આર ધીસ નાઇફ્સ. એ જ રીતે અહીં આગળ આપણે પહેલું જુઓ કે ધીસ ઇઝ અ ગ્લાસ. હવે આનું બહુવચન બનાવવું હોય તો THISની જગ્યાએ THESE, ધીસ. પછી ઇઝની જગ્યાએ આર, ધીસ આર ગ્લાસ. ડબલ S છે એટલે ડબલ S વાળું જે શબ્દ હોય તો એની પાછળ શું લાગશે? ES લાગશે. એટલે GLASS.
GLASSES ગ્લાસીસ. હવે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો આર ધીસ ગ્લાસીસ અને પાછળ પ્રશ્નાચિહ્ન. એવી જ રીતે ધીસ ઇઝ અ મેંગો, આ એક જ કેરી છે અને આ છે 2 કેરી. તો આપણે એને બહુવચનનું રૂપ પહેલાં તો બનાવીશું. તો THESE ધીસ, પછી આર. મેંગોસ MANGO, ઓ છે એટલે પાછળ શું લાગશે? ES લાગશે. આપણે નિયમો જોયા હતા તે પ્રમાણે. હવે એનું પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. આર ધીસ મેંગોસ. હવે અહીંયા આગળ છે એક જ ડીશ આપેલી છે એટલે ધીસ ઇઝ અ ડીશ, પણ અહીંયા આગળ 2 ડીશ છે એટલે આપણે બહુવચન બનાવીશું. ધેટ છે, ધેટનું બહુવચન થશે ધોસ, THOSE ધોસ. આર DISH, SH હોય તો પણ આપણે શું લગાડીશું? પાછળ ES લગાડીશું. ES. ધોસ આર ડીશીસ. હવે એનું બહુવચન કરીશું, પ્રશ્નાચિહ્ન. તો આર ધોસ ડીશીસ અને પાછળ પ્રશ્નાચિહ્ન લગાડવાનું ભૂલવાનું નહીં. હવે અહીંયા છે એક જ પાંદડું છે એટલે ધીસ ઇઝ અ લીફ, પણ અહીંયા 2 પાંદડા છે એટલે ધીસનું બહુવચન THESE ધીસ. આર લીફ. હવે લીફ છે, લીફનું બહુવચન આપણે જોયું હતું કે લીફ હોય છે તો F આવ્યો તો આપણે એની જગ્યાએ શું મૂકી દેવાનું? VES. એટલે કે ધીસ આર લીવ્સ, LEAVES લીવ્સ. તો એનું બહુવચન થશે આર ધીસ લીવ્સ અને પાછળ પ્રશ્નાચિહ્ન. એ જ રીતે એક છોકરો છે તો ધેટ ઇઝ અ ચાઇલ્ડ, પણ ઘણા બધા હોય તો ચાઇલ્ડની જગ્યાએ શું મુકાય? ચિલ્ડ્રન. તો બહુવચન THOSE ધોસ આર ચિલ્ડ્રન. 2 બાળકો છે એટલે ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય, ચિલ્ડ્રન. અને એનું પ્રશ્નાર્થ બનશે આર ધોસ ચિલ્ડ્રન. એ જ રીતે અહીંયા આગળ એક ફિશ છે એટલે કે ધીસ ઇઝ અ ફિશ, પણ અહીંયા 2 ફિશ છે એટલે એનું બહુવચન. આપણે જોયું હતું કે ફિશ, અમુક શબ્દ એવા છે કે એનું બહુવચનનું રૂપ એનું એ જ આવશે એટલે ફિશનું બહુવચન ફિશ જ થશે. પણ અહીં ધીસમાં THESE ધીસ આર ફિશ, ધીસ આર ફિશ. હવે એનું પ્રશ્નચિહ્ન થશે આર ધીસ ફિશ અને પાછળ પ્રશ્નાચિહ્ન. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકવચન અને બહુવચન શીખ્યા. આ તમારે તમારી નોટમાં લખવાનું છે. છેલ્લે હું ફોટો મૂકું છું તે બધું જ તમારે ઇંગ્લિશની નોટમાં છેલ્લે ગ્રામરના વિભાગમાં પાછળ લખવાનું છે. નમસ્તે.